અમદાવાદના કર્ણાવતી ક્લબમાં TV9 એજ્યુકેશન એક્સપોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે છે પહેલો દિવસ. જી હા, અહીંયા કારકિર્દી માટે શ્રેષ્ઠ વિકલ્પો આપને મળશે. જો એજ્યુકેશન એક્સપોની નજર કરીએ તો આપ જોઈ શકો છો અલગ અલગ યુનિવર્સિટીના સ્ટોલ્સ અહીંયા બન્યા છે. તેમના જે પ્રતિનિધિઓ છે એ અહીંયા છે ઉપસ્થિત અને જે વિદ્યાર્થીઓ જે છે એમને સમજાવી રહ્યા છે. અહીંયા પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી છે, GLS યુનિવર્સિટી છે, ગણપત યુનિવર્સિટી છે, ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જે છે એ નામાંકિત યુનિવર્સિટીના પ્રતિનિધિ અને વિદ્યાર્થીઓ અત્યારે સમજી રહ્યા છે અને કયો કોર્સ છે એ બેસ્ટ હોય તેના વિશે માહિતી મેળવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા માહિતી વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. આપણે વચ્ચે વિદ્યાર્થીઓને સાથે વાત કરીએ. હું તમારી સાથે વાત કરીશ કે એક જ જગ્યાએ આટલી બધી યુનિવર્સિટીની જે રીતે તમને એક માર્ગદર્શન મળી રહ્યું છે, શું કહેશો, કેવું લાગી રહ્યું છે આપને? બહુ સરસ છે. આજે શું કહેવાય, બધા સ્ટુડન્ટ્સને એક સાથે એક્સપોઝર મળે કે કઈ કઈ કોલેજીસ શું છે, એડમિશન ક્રાઇટેરિયા અને અંદર ફેસિલિટી શું છે, એ સારું છે. એ પ્રમાણે શું નામ છે તમારું? તમે શું કહેશો આ એજ્યુકેશન એક્સપો વિશે? મારું નામ શ્રીધર છે. અહીંયા જે કન્ફ્યુઝ જે વિદ્યાર્થી હોય છે તો એમને સારું ગાઈડલાઇન્સ મળે છે. તો સારું આમ કોલેજ ને બધું શું કે વિઝિટ કરવાનું કહે છે, એટલે આમ સારું એ પ્લેસમેન્ટ્સ એ સારા છે, એટલે બહુ પ્રીટી ગુડ. એમ ભાઈ એક સરસ શબ્દ બોલ્યા છે, કન્ફ્યુઝ. કોઈએ સાચું જ કહ્યું છે કે સોચ કો બદલો તો સિતારે બદલ જાएंगे, नज़र को बदलो तो नज़ारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं है, દિશાઓ કો બદલો કિનારે બદલ જાएंगे. અને જે દિશા બદલે છે, સાચું માર્ગદર્શન આપે છે એ છે પ્રાધ્યાપકો છે. એમની સાથે વાત કરીએ. હું આપને પૂછવા માંગીશ કે આપને આ અનુભવ કેવો રહ્યો, શું કહેશો આપ? અત્યાર સુધી ખૂબ જ સરસ રહ્યો અને સ્પેશિયલી બિકોઝ વી આર એબલ ટુ ગાઈડ સ્ટુડન્ટ્સ. ઘણા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય છે, જેમ તમે કીધું કે વિચ પ્રોગ્રામ ટુ ગો ફોર. સો વી આર ગ્લેડ દેટ વી આર એબલ ટુ હેલ્પ ધેમ એન્ડ ગાઈડ ધેમ વિથ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન. દર વર્ષે કંઈક ને કંઈક ક્રેઝ હોય છે કે ભાઈ તો અત્યારે જે ટેકનોલોજી કઈ તરફ જઈ રહી છે, અત્યારે કેવા કોર્સિસ છે વિદ્યાર્થીઓને પસંદ આવી રહ્યા છે? So first of all, this is a wonderful opportunity for both the stakeholders, એટલે સ્ટુડન્ટ્સ માટે અને યુનિવર્સિટીઝ માટે. આ એક સરસ પ્લેટફોર્મ છે જ્યાં બંને સ્ટેક હોલ્ડર્સ આવે છે, એકબીજા સાથે ડિસ્કશન કરે છે, જેટલા પણ ડાઉટ્સ હોય છે ક્લિયર કરે છે. નાઉ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, કયા કયા પ્રોગ્રામ્સ અત્યારે હાલમાં સ્ટુડન્ટ્સ માટે સારી ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યા છે? સો સમથિંગ રિલેટેડ ટુ ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, આ બધા જે પ્રોગ્રામ્સ છે અત્યારે સ્ટુડન્ટ્સને એમના તરફ આકર્ષણ બહુ વધારે છે. અને ટૂંકમાં સમયની સાપેક્ષે જે કોર્સ બદલી રહ્યા છે તેમાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવી રહી છે. તો આપે પણ જો આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત ન લીધી હોય તો એજ્યુકેશન એક્સપો 2 દિવસ ચાલવાનો છે. આપ પણ શનિ અને રવિ આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લો અને આપ પણ આપના જ્ઞાનમાં વધારો કરો, આપની કારકિર્દીને ઊંચી ઉડાન અપાવો. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ. કહેવાય છે કે જે સમયને પારખે છે, સમય એને પારખે છે અને હવે કારકિર્દી માટે કયો વિષય પસંદ કરવો એ એના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે TV9 એજ્યુકેશન એક્સપો. TV9 એજ્યુકેશન એક્સપો અમદાવાદના કર્ણાવતી ક્લબની અંદર અત્યારે ચાલી રહ્યો છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમના સ્ટોલ્સ છે, તેમની અહીંયા માહિતી મળી રહી છે. એક જ જગ્યાએ 35થી વધુ યુનિવર્સિટી અને અનેક કોલેજ અહીંયા આવી છે. એક જાણે કે મેળો, એક શિક્ષણનો મેળો, શિક્ષણનો એક કુંભ અહીંયા ભરાયો છે. ત્યારે આપણી સાથે ઘણા વાલી પણ છે, વિદ્યાર્થીઓ પણ છે. હું આપને પૂછવા માંગીશ, નમસ્તે. ઘણી વખત શું થતું હતું કે એડમિશન્સ માટે અલગ અલગ શહેરોમાં જવું પડે માહિતી મેળવવા માટે, આ એક જ જગ્યાએ માહિતી મળે. આ કન્સેપ્ટને આપ શું કહેશો? આ કન્સેપ્ટ બહુ સારી વસ્તુ છે કે અહીંયા શું છે, ઘણી યુનિવર્સિટીઝ સાથે આવે છે એન્ડ જોઈન થાય છે. એનાથી શું છે કે એકચ્યુઅલ જે ઇન્ફોર્મેશન જોતી હોય ને, અલગ અલગ યુનિવર્સિટી અલગ અલગ વસ્તુ દેતા હોય. અહીંયા શું છે કે બધી વસ્તુ એક સાથે મળે છે અને ઇન્ફોર્મેશન બી સાથે મળે છે. એનાથી કોઈ વસ્તુ આપણે ડિસાઇડ એઝ અ પેરેન્ટ ડિસાઇડ કરવું હોય ને તો કરી શકે. પહેલાં જેમ નોર્મલ BCom હતું, અત્યારે કોર્સિસ નવા નીકળ્યા છે, વસ્તુ નવી નીકળી છે, એનાથી બહુ બેનિફિટ થાય છે અમને. બેટા, શું નામ છે તારું અને તું શું કરી રહ્યો છે અત્યારે? શું તારે લાઈફમાં શું કરવું છે? હજી કંઈ ડિસાઇડેડ નથી, હજી આઈડિયા નથી, કન્ફ્યુઝ છું. તો આઈડિયા નથી, કન્ફ્યુઝ છો. તો આ આઈડિયા મેળવવા માટેનું તને લાગે છે કે બેસ્ટ સ્થળ હોય એવું તને લાગે છે? યસ.
અહીંયા તે અત્યાર સુધી શું શું જોયું છે? અત્યાર સુધીમાં જેટલી કોલેજીસ છે એનું અત્યારે બધું જોયું છે, બીજું તો કંઈ નહીં. મને 100% આશા છે કે અત્યારે ભલે થોડું તને લાગતું હોય પણ આ એજ્યુકેશન એક્સપોની તું મુલાકાત લઈશ એટલે તને અલગ અલગ કોલેજ મળશે અને અત્યારે કોમા છે પણ આ એજ્યુકેશન એક્સપો પૂરો થશે એટલે તને ફૂલ સ્ટોપ મળી જશે અને અહીંયા જે બધા શૈક્ષણિક સંસ્થાઓના જે પ્રોફેસર છે એનું તમને સમજાવે છે, સમજાય છે ખરું? શું કહીશ? હા, સમજાય છે. આપણી સાથે આપ જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ પણ છે, તેઓ પણ સમજાવી રહ્યા છે. આપણે બીજા એક અન્ય છે એમની સાથે વાત કરીએ. આપની સાથે હું વાત કરીશ. તમે શું કહેશો આ એજ્યુકેશન એક્સપો વિશે? ઘણું ઇન્ટિગ્રેટિવ છે, બહુ જ બધી યુનિવર્સિટી આવી છે તો ઓપ્શન્સ ઘણા બધા મળી શકે છે. આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ પ્લેટફોર્મ કે એક જગ્યા પર આવીને બધી યુનિવર્સિટી એક સાથે એક્સપ્લોર કરી શકે અને વધારે આઈડિયા આવી શકે કે એમના સ્ટુડન્ટ્સ એમને ક્યાં મૂકવા છે, કે એમના જે ડોટર્સ કે સન્સ વોટ એવર એ લોકોને ક્યાં એમને મૂકવા છે અને વધારે આઈડિયા આવી શકે એ પ્રમાણે. પહેલાં લોકો પરંપરાગત ભણતા, BA BCom અને ભાઈ બહુ હોય તો સાયન્સ, પણ હવે ઘણી બધી શાખાઓ છે તો આ માહિતી એક જગ્યાએ મળી રહે છે. આને તમે કંઈક વન્ડરફુલ ગણી શકો? શું કહેશો આપ? 100%. હવે જેમ કે વિથ ચેન્જિંગ ટાઈમ્સ ઘણા બધા કોર્સીસ છે જે ઇન્કોર્પોરેટ થયા છે, AI કેમ્પસીસ બની રહ્યા છે અને AIના જ ઘણા બધા ઓપ્શન્સ આવી રહ્યા છે. વિથ દેટ આ જગ્યા આવી રીતે બધા એક સાથે આવવું ઇઝ અ રિયલી ગુડ થિંગ. અહીંયા અલગ અલગ પ્રકારની કોલેજ પણ છે. અત્યારે જોઈ શકાય છે કેટલીક ખાનગી સંસ્થાઓ છે તો કેટલીક સરકારી સંસ્થાઓ છે. હું તમને બતાવીશ. અહીંયા અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ KN યુનિવર્સિટી છે, પણ જો તમે વચ્ચે અભ્યાસ કરતા હો અને અભ્યાસ તમારો અધૂરો રહી ગયો હોય તો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી પણ છે કે જ્યાં તમે ગમે ત્યારથી અભ્યાસ શરૂ કરી શકો, તમારે કોલેજ પણ થઈ શકે. ટૂંકમાં અહીંયા ઘણી બધી સારી યુનિવર્સિટી છે. તમે અહીંયા જ્યારે મુલાકાત લેશો ત્યારે તમને અનેક યુનિવર્સિટી વિશે જાણવા મળશે, અનેક અભ્યાસક્રમ વિશે જાણવા મળશે અને એકદમ એર કન્ડિશન હોલની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે એક કોલેજના પ્રતિનિધિ છે, તેમની સાથે વાત કરીએ. તમે શું કહેશો કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે એને આપની સંસ્થા કઈ રીતે ઉપયોગી થઈ રહી છે? અમારી કોલેજની અંદર અલગ અલગ વિદ્યાશાખામાં કોમ્પ્યુટર, IT, કોમ્પ્યુટર સાયન્સ, મેકેનિકલ અને સિવિલના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે અને કોલેજ દ્વારા જે ડિગ્રી ઓફર થાય છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા થાય છે. એટલે કે વિદ્યાર્થીઓને અમારી કોલેજની સાથે MCA અને BCAના કોર્સીસ પણ ઓફર કરીએ છીએ કે વિદ્યાર્થીઓને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત થાય અને આગળ જઈને અત્યારે જે જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, મશીન લર્નિંગનો છે તો વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ જઈને ભવિષ્યનું આગવું આયોજન પણ થઈ શકે એવું એક આગવો આયોજનબદ્ધ સિલેબસ પણ છે. ટૂંકમાં કહેવાય છે કે AIનો જમાનો છે અને AIના જમાનાની અંદર વિદ્યાર્થીઓ માહિતી મેળવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક 1-to-1 તમે શાંતિથી માહિતી મેળવી શકો કે કયા કોર્સમાં જવું છે. અહીંયા જે શાળા અને સંસ્થાના જે પ્રોફેસરો છે એ ડીપમાં તમને માહિતી આપે છે. એટલે જો તમે પણ તમારા કરિયરની અંદર આગળ વધવા માગતા હો, કન્ફ્યુઝ હો, તો તમારા માટે ખરેખર આ TV9નો એજ્યુકેશન એક્સપો છે એ બેસ્ટ વિકલ્પ છે. આળસને ખંખેરો અને પહોંચી જાઓ કર્ણાવતી ક્લબ અમદાવાદમાં. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ.